સુષ્માબેન, સુષ્માબેન. હા, ક્યાં જાવ છો તમે? આ સાડીઓ લઈને. હા, આ હાદીને પસંદ નહીં આવી એટલે હું એક્સચેન્જ કરાવવા જઉં છું. એક્સચેન્જ કરાવવા જાવ છો? હા. તમને શું લાગે છે આટલી મોંઘી સાડી તમને એક્સચેન્જ કરી આપે? અને આ ખોટું બોલતા હોય એવું નથી લાગતું કે પસંદ ના આવી? આ આટલી સરસ તો સાડી છે, પસંદ કેમ ના આવી? મને નથી ગમતી એટલે હું પાછી આપી દઈશ. તમે ખોટું બોલો છો ને એ તમારા મોઢા ઉપર ચોખ્ખું દેખાય છે. સાચું કહું ને તો ખબર નહીં, કોઈ દિવસ નહીં. અને કાલે આદિ મારી પર એટલા ગુસ્સે થઈ ગયા, ના કોઈ વાત ના કશું નહીં. અને નહીં જેવી સાડીઓ પરથી આજ સુધી ક્યારેય એમને મારી પર ગુસ્સો નથી કર્યો. ખબર નહીં, કંઈ નહીં, છોડો. હું પણ તમને ક્યાં આ બધી વાતો કરવા બેઠી. સાડીના લીધે તમારા ઉપર ગુસ્સો કર્યો? હા, પણ છોડો ને હવે એ બધી વાત. મારે થોડું મોડું થાય છે, પછી વાત કરીએ આપણે. પણ સુષ્માબેન, મને લાગતું નથી કે તમને આ ચેન્જ કરી આપે. કંઈ નહીં, જોઈ લઈશ. જઈને તો આવું એકવાર. હા, સારું. જોયું ને આ કેવી આગ લગાવી છે મેં. હવે મારા દિલને ઠંડક મળી. જોયું, આ અંકિતાનો કમાલ છે. ભલાના ઘરમાં આગ લગાવી દે. આદિ, આ બધું શું છે? શું? હું શું વહુ ઉપર આટલો બધો ગુસ્સો કર્યો તે? હા તો એમાં અરે 30,000 રૂપિયાની ખરીદી ઉપર તું આટલો બધો ગુસ્સો? તો શું કરું? એને મમ્મીને સરખો જવાબ નહોતો આપ્યો. તમને ખબર છે ને કે તમે પણ મમ્મી સાથે સરખી વાત ન કરો તો મને નથી ગમતું. હું તમને પણ કહી દઉં છું. તો એ તો આ ઘરની વહુ છે, એ મમ્મી સાથે સરખી વાત ન કરે, બિલ ન બતાવે, જે વસ્તુ લાવી છે એ પણ ન બતાવે, તો એ બધું કેમ ચલાવી લઉં? એટલે આટલો બધો ગુસ્સો કરવાનો? મેં કોઈ ખોટો ગુસ્સો નથી કર્યો. જે કહેવા જેવું હતું ને એ જ કહ્યું છે અને બરાબર કર્યું છે. એને પણ બીજી વાર ખબર પડે, બીજી વાર પણ મમ્મીની સામે ભૂલ ન કરે. મમ્મી કંઈ કહે ને એ પહેલાં જે બધી વસ્તુ બતાવી દેશે. આટલા વર્ષથી તમે લોકો વસ્તુ લઈ આવો છો, બરોબર? ત્યારે તો તારી માએ કે તે કાંઈ કોઈ દી કીધું નહીં, અને હવે હિસાબ માંગો છો એની પાસે? માગે જ ને. આટલા વર્ષો સુધી કાંઈ નથી કીધું ને એનું જ પરિણામ છે. એને સામેથી ખબર નથી પડતી કે મમ્મી એના સાસુ થાય તો એમને પૂછવું જોઈએ, એમને પૂછીને લેવું જોઈએ, અને કંઈ પણ લાવ્યા હોય તો બતાવવું જોઈએ. પણ ના, એ કોઈ દિવસ એવું કંઈ સમજી જ નથી. એટલે બધું પૂછવું કંઈ જરૂરી નથી હોતું. તને કહી દીધું એટલે બહુ થઈ ગયું. મમ્મીને એની વાત નહોતી ગમી અને મમ્મીએ એને સામેથી પૂછ્યું હતું, પણ એને જવાબ ના આપ્યો સરખો અને રૂમમાં જતી રહી. આવું તો કોણ કરતું હશે? મમ્મીએ જ મને સામેથી કીધું હતું બધું, કે મેં સુષ્માને બોલાવી છતાં પણ મને જવાબ ના આપ્યો. અને એમને ખબર પણ પડી ગઈ હતી કે સુષ્માએ સાડી લીધી છે, એ પણ મોંઘી. એટલે આ બધી વાત તારી મમ્મીના કહેવાથી તે કરી એમ ને? હા, એમણે જ મને કહ્યું હતું કે તું જરા પૂછજે અને વાત કરજે. તો મેં વાત કરી. અત્યાર સુધી તો કોઈ દિવસ એને આવું કહ્યું નથી, પણ જો બેટા, તારે આટલો બધો ગુસ્સો ન કરવો જોઈએ. એ આપણા ઘરની વહુ નહીં, આપણી દીકરી જ છે. હું હજી ગુસ્સો કરીશ જો એ મમ્મી સાથે સરખી રીતે નહીં રહે અને મમ્મીની વાત નહીં માને ને તો. આ ઘરનું વાતાવરણ અચાનક કેમ બદલાઈ ગયું ને? આ પણ કોઈ દિવસ આવી રીતના આદિને કે નહીં કોઈ દિવસ, ને અચાનક આનામાં પરિવર્તન આવી ગયું. આમ સારું, ઓલી બાજુવાળીની વાત તો સાચી નીકળી હંધી. હો, એ વાત બરાબર કરી ગઈ મને. જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ. આય આય બેટા.
કેમ છે? મજામાં હો. આ સુષ્માબેન ક્યાં ગયા? આ સુષ્મા બહુ છે ને હાડી ઉપાસી દેવા ગઈ છે બહાર. હા, મળ્યા તા મને બાર. તને મળી હતી? હા, કહેતા હતા કે આદિને સાડી નથી ગમતી એટલે. એ બાનું કાઢ્યું. તો તમે પૂછ્યું તું એને સાડીનું? મેં પૂછ્યું એને, મેં કીધું લાવ મને હાડિયું બતાવ, બિલ બતાવ તું. પણ બંદી જો ઊભી રહી તો હાડિયુંનો થેલો લેતો કે એના રૂમમાં ઘાલી દીધો. ન મને બિલ બતાવ્યું કે ન મને હાડિયું બતાવી. લે આ સારું કર્યું તે મને વાત કરી ને તે મને ખબર પડી. જોયું, મારી વાત ખોટી હોય જ નહીં. સાચી પડી ને મારી વાત? આ તારી વાત સાચી પડી હો. નકર અત્યાર સુધી તો અમે તો છે ને ઓહો અમારી સુષ્મા બહુ તો બહુ સારી, સુષ્મા બહુ તો બહુ સારી એવું જ રાખ્યું તું. અરે માસી, આ જમાનામાં કોઈ ઉપર ભરોસો કરવા જેવો જ નથી. આપણે છે ને અંદર ખાને તપાસ કરતી જ રહેવી પડે. અત્યાર લગ્ન તો અમારે શું હતું કે આદિ મારો એકનો એક દીકરો અને આ વહુ એટલે દીકરી જેમ હાચવી. આ તો તે મને વાત ન કરી હોત ને તો હજી અમને તો ખબર ન પડે. એટલે જ કીધું મેં. સારું કર્યું. વાહ, બહુ સરસ. હવે ખબર પડી કે અમારા ઘરમાં આગ કોને લગાડી છે. આદિત્ય બેટા, સુષ્મા ક્યાં છો? હવે શું છે? હવે મને સમજાવવાની કઈ કોશિશ ન કરતા, હું કઈ સમજવાનો નથી. સમજાવવાની કોશિશ નહીં, હવે હું તને બતાવું છું નજરે. શું બતાવું છે? સુષ્મા ક્યાં છે? શું થયું પપ્પા? શું થયું? શું કાળા કામ કરનારી આ બાઈ છે અને આપણા ઘરમાં જે આગ લગાડી છે ને એનું મૂળિયું આ છે. અરે પણ મેં શું કર્યું છે? મેં શું કર્યું? મેં સાંભળ્યું. તમે મારા ઘરવાળાને જે બધું પટ્ટી પડાવો છો ને એ મેં કાનો કાન સાંભળ્યું. મેં કાંઈ નથી કર્યું. હું કઈ ખોટું નથી બોલી. અરે માસી, કયો ને તમે. મેં મારા કાનો કાન સાંભળ્યું છે. તું તારા મોઢે સ્વીકારે છે કે પછી આદિત્યને કહું? મને છે ને આ અંકિતાબેને જ કીધું તું કે સુષ્માબેન મોલમાં સાડીની ખરીદી કરવા ગયા છે ને તો 10,000ની સાડીઓ લાવવાના છે એમ કે. એ તો સુષ્માબેન મને એવું કહેતા હતા કે હું તો બહુ મોંઘી મોંઘી સાડીઓ લાવું ને તોય મારા ઘરમાં એમ કે મને કોઈ કાંઈ કહેતું નથી એમ કે છે. મારે જેટલું જોઈએ ને એટલું હું ખરીદી કરું છું. પછી આ અંકિતાબેને મને વાત કરી આવીને કે આવું આવું છે. એની સુષ્મા બહુ ખરીદી કરીને આવ્યા ને મોલમાંથી તો મેં એમની આગળ બિલ જોવા માંગ્યું અને કીધું કે મને હાડીઓ બતાવો ને. તો સુષ્મા બહુ મને બિલે ન બતાવ્યું ને હાડીઓ ન બતાવી. એટલે મને મારા અપમાન જેવું લાગ્યું ને. અને સુષ્મા બહુ તો વયા ગયા હાડીઓનું થેલો લઈને અંદર. પછી મેં આ વાત આદિને કરી. બોલ, આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે. બેન સાલી હરામી, તે મારા માવતરથી મને વિકુટો પાડ્યો. ના પાડી હતી ને તને કે જ્યાં રહેવા જઈએ છીએ ત્યાં ધંધો નહીં કરતી, પણ તે અહીંયા એ જ કર્યું છે જે ત્યાં કરતી. મને એમ હતું કે મારા માવતરથી તું અલગ થઈશ ને તો સુધરી જઈશ, પણ નહીં. માણસનો સ્વભાવ છે ને ના સુધરે, એ તો ઠાઠડીએ જ જાય. પણ હવે શું કરવું ને એ તો મને પણ નથી ખબર પડતી. વિચારું છું કે તને છૂટા છેડા જ આપી દઉં, પણ મારી નજર સામે તસવીર આવી જાય છે તારા મા બાપની, જેની હારે તે ઝઘડો કર્યો છે. ખબર નહીં તે કેટલાનાય ઘર ભંગવ્યા છે. તને આ બધું કરીને શું મળે છે એ મને કહે ને. અરે કાકા, મારે દેહમાં ઘરનું ઘર, ખેતીવાડી બધું જ છે, અને અત્યારે મારે આ 5,000 ભાડાના મકાનમાં રહેવું પડે છે. તો તમે વિચાર કરો કે કેટલા આના હલકા વિચાર હશે. મને તો એ જ નથી ખબર પડતી. પણ અત્યારે મને બીજી કોઈ વાતનું દુઃખ નથી. મને અત્યારે એક જ વાતનું દુઃખ છે કે કેટલો
સારો પરિવાર છે તમારો, ત્યાં પણ દિહાળી મૂકીને આગ લગાડી જ દીધી. હવે સુધર ને તો વધારે સારું હો. હવે નકર આ આપણો સંસાર છે ને એમાં હું દિવાળી મૂકાઈ. હા, હવે આ પાકું છે અને મેં નક્કી પણ કરી લીધું છે. તારે સુધરવું હોય ને તો સુધર, બાકી હું આપણા સંસારમાં દિવાળી હાથે મૂકી. હું જાઉં છું મારા મા બાપ પાસે. તારે આવવું હોય ને તો આવજે વાહે. જોયું ને અંકિતા, આગ લગાવવા ગઈ હતી તો મારા સંસારને, અને હવે આગ પર આવી ગયો છે તારો સંસાર. હજુ પણ સુધરી જા. તે મારી સાથે જે કંઈ પણ કર્યું ને એ સારું નથી કર્યું. અને તું કહેતી હતી ને તને આવું ઘર જોઈએ, આવો પરિવાર જોઈએ, તો તું વિચાર તને કેમ નથી મળ્યો આવો ઘર ને આવો પરિવાર? કારણ કે તારા દિલમાં પાપ છે, તારું મન સાફ નથી, તું બધા વિશે સારું નથી વિચારતી. તારા મગજમાં એક જ છે, આને સારું કેમ મળ્યું, મને કેમ નથી મળ્યું. અરે થોડું અહીંયાથી વિચાર્યું હોત ને તો ભગવાન પણ તને સારું આપત, આવું સારું ઘર આપત, આવો સારો પરિવાર આપત. પણ ના, તું શું કામ વિચારે? કારણ કે તારા વિચારો તો બધા નક્કામાં જ હોય છે. આને સારું મળ્યું, આને આવું મળ્યું, મને કેમ આવું મળ્યું? એટલે જ તારા કર્મો તારા આડે આયા. તે જેના પર ઘર ભાંગ્યા છે ને એ લોકોના નિસાસા તને નડ્યા. અને આવું નવું કરતી રહીશ ને તો જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય તું. છોડ, તું તો પારકી છે. મારી કોઈ બેન નથી ને, અને મારા મા બાપ પણ નથી. એટલે અમને મેં મારા મા બાપ માન્યા, અને તને મેં મારી નાની બેન માનીને તારી સાથે સંબંધ આગળ વધાર્યા. પણ તે શું કર્યું? મારા સંસારને આગ લગાવવા જઈ રહી હતી તું. પણ મારો તો છે ને ભગવાન છે, એ મારી સાથે છે. હજુ પણ તું આવી રહી ને તો કોઈ તને ઊભું નહીં રાખે. તને શું કામ કહું છું આ બધું? તું તો પારકી છે. પણ મને દુઃખ એ વાતનું છે કે જે મારા પોતાના છે ને એમણે પણ મારો વિશ્વાસ નહીં કર્યો. એ પણ તારા જેવી આજકાલની આઈલી એની વાતોમાં આવી ગયા. દુઃખ મને એ વાતનું છે. સુષ્મા બેટા, હવે રડોમાં. અહીંયા કરેલા કર્મોની સજા અહીંયા જ મળે છે, અને એના કર્મોની સજા મળી ગઈ. અને જો બેટા, તું મારી દીકરી જેવી છે, એટલે હું તને એક સલાહ આપું છું. લોકો કહે છે કે પહેલો સગો પાડોશી, પણ જો તારા જેવા સગા હોય ને પાડોશી, તો કોઈ વિશ્વાસ નહીં કરે પાડોશી ઉપર. સાચી વાત છે કાકા, સાચું કહ્યું તમે. પહેલો સગો પાડોશી. મને તો પાડોશીનો ધર્મ શું છે એ જ નથી ખબર. જ્યારથી રહી છું ત્યારથી આવું જ કરતી આવું છું. અને આજે સુષ્માબેને મારી આંખ ખોલી નાખી. તમારા ઘર સંસારમાં આગ લગાવવા ગઈ હતી અને મારા ઘર સંસારમાં આગ લાગી ગઈ. મેં જે પણ કંઈ કર્યું ને એનો મને અત્યારે બહુ પછતાવો થાય છે. મને માફ કરી દો. બસ બસ બસ, આ માફી માંગવાની કોઈ જરૂર નથી. તમને શું લાગે છે તમે આ રડશો અને માફી માંગશો તો અમે માફ કરી દેશું એમ? અરે અમારી માફી માંગવા કરતા તમારા સાસુ સસરાની તમારા ધણીની માફી માંગો, જે તમારી સામે આટલું બોલીને ગયો, આટલું સમજાવીને ગયો. એની સામે હાથ જોડવાના હતા, અમારી સામે નહીં. નીકળો આ ઘરમાંથી. અરે જાઓ. સુષ્મા, મને માફ કરી દે. ના મમ્મી, તમે શું કામ માફી માંગો છો? હું એની કાન ભંભેરણીમાં આવી ગઈ અને મેં તારી પર શંકા કરી અને મેં આદિને પણ ચડાવ્યો બેટા. સોરી. હવે આપણે શોપિંગ કરવા બધા સાથે જઈશું.
હા. તારે 10,000 ની નહીં 20,000 ની સાડી લેવાની